विद्यार्थी भाई बहनों, धोरण 12 आंकड़ाशास्त्र में चौथुं प्रकरण सामयिक श्रेणी एमां આપણે આની અગાઉ પાઠની શરૂઆત કરી। સામયિક શ્રેણીનો અર્થ, એનું મહત્વ, ત્યાર પછી એની વ્યાખ્યા, એ બધાની વાત કરી। હવે આ ભાગની અંદર આપણે પહેલા સામયિક શ્રેણીના ઉદ્યોગોની વાત કરીશું, ત્યાર પછી સામયિક શ્રેણીના ઘટકો। હવે સામયિક શ્રેણીના જે ઉપયોગોની વાત કરીએ તો આપણે જે સમય આધારિત બધા માપો લઈએ છીએ, સામયિક શ્રેણીના માપો એટલે એનાથી કંઈ ચલ હોય, એ ચલ ઉપર જુદા જુદા પરિબળોની અસર કરતી હોય છે। આ બધા પરિબળોની અસરના લીધે એ સામયિક શ્રેણીના વિવિધ લક્ષણો જે હોય એ વિવિધ લક્ષણોનું અનુમાન કરવું પડે, અને આ સામયિક શ્રેણીના વિવિધ લક્ષણોના अनुमान करवानी जे पद्धति एने सामयिक श्रेणीनुं पृथक्करण कहेवाय। एटले आनी अंदर ज आपणी आ बाबत छे अने कोई वखते टूंका प्रश्न स्वरूपे पण तमने पूछी दे। सामयिक श्रेणीनुं पृथक्करण, सामयिक श्रेणीनुं पृथक्करण એટલે શું? તો આવો પ્રશ્ન તમને પૂછે तो सामयिक श्रेणीना विविध लक्षणों अंगे अनुमान करवानी जे पद्धति एने आपणे शुं कहीशुं? सामयिक श्रेणीनुं पृथक्करण। एटले आ एक याद राखजो, बराबर। हवे आपणे जे आ सामयिक श्रेणी छे एना उपयोगो कया-कया छे? तो आपणे जे महत्व पर ज आधारित छे बधा उपयोगो, एटले ए तमने सहेલું પડશે। तो जे भूतकाळनी परिस्थिति આપણે સામયિક શ્રેણીની મદદથી આપણે ભૂતકાળની પરિસ્થિતિ પણ જાણી શકાય છે, અને એના ઉપરથી જે માપ હોય છે, બરાબર, એ એટલે કે એ માપમાં કયા પ્રકારનો ફેરફાર થાય છે, એટલે ચલન જે એટલે માપમાં બદલાવ આવે એને શું કહેવાય? ચલન। તો એ ચલનનો પ્રકાર અને એ જે પ્રમાણમાં કેટલા માપથી એ ફેરફાર થાય છે ये जाणी शकाय। त्यार पछी चलनी जे भविष्यनी किंमतो एनो आंकड़ाशास्त्रीय रीतोनी मददथी एनु अनुमान करी शकाय। एटले सामयिक श्रेणीनी मददथी आ जे चलनी जुदी जुदी भविष्यनी किंमतो एना अंगेनुं अनुमान बराबर करवुं होय तो पण करी शकाय। एटले आंकड़ाशास्त्रीय पद्धतिओनी मददथी आ चलनी भविष्यनी किंमतो अंगेनुं अनुमान एना मददथी करी शकाय। त्यार पछी आवी जे अनुमानित किंमतो आपणे मेळवी तो ए अनुमानित किंमतोना आधारे भविष्य माटेनुं आपणे योग्य निर्णय करी शकीए छीए अने एना कार्यनुं आयोजन। जो महत्वमां पण मैं तमने वात करी हती के जुदा जुदा औद्योगिक गृहो होय, सरकार होय, तो एने आवी जे अनुमानित किंमतो मळी भविष्य अंगेनी, भविष्यमां आवो फेरफार थशे, बराबर, एटले ए अंगे जुदी जुदी नीति घडवी होय, बराबर, एने कई कार्यनुं आयोजन करवुं होय। आपणे जो के आपणा देशमां जे वस्तीना आंकड़ा छे तो एना उपरथी आपणे देशनी अंदर के वस्ती વધારાનો દર આ પ્રમાણે છે અને એના લીધે ભારત દેશની વસ્તી ભવિષ્યમાં આટલી થશે, તો એના માટે સરકાર જુદા જુદા પગલાં કરે છે અને એનું આયોજન કરે છે, અને એના આધારે આ વસ્તીના આંકડાના આધારે જુદી જુદી યોજનાઓ કાઢે છે, પંચવર્ષીય યોજનાઓ ને બધું, બરાબર। એટલે આવી રીતના એ ભવિષ્યની આવા જે અનુમાનિત કિંમતો મળે એના આધારે ભવિષ્યમાં કઈ રીતનું આપણે આયોજન કરવું એના માટે એટલે સરકારને કે જુદા જુદા ઔદ્યોગિક ગૃહોને એના કાર્યનું આયોજન કરવા માટે આ સામયિક શ્રેણી ઉપયોગી છે। ત્યાર પછી જુદા જુદા સ્થળે કે સમય અથવા તો કોઈ સમય આપેલ ચલમાં કયો ફેરફાર થાય છે, એ ફેરફારો જે થતા હોય છે એ ફેરફારોની સરખામણી કરવી હોય, એટલે કે તુલનાત્મક અભ્યાસ કરવો હોય તો પણ કરી શકાય છે। એટલે જુદા જુદા સ્થળે અથવા તો સમય
જે કંઈ આપણે ચલ હોય એ ચલમાં થતા ફેરફારોનો તુલનાત્મક અભ્યાસ કરવા માટે સામયિક શ્રેણી ઉપયોગી છે. ત્યારથી ભૂતકાળની જે કિંમતો હોય એ ભૂતકાળની કિંમતો પરથી મેળવેલ અનુમાનિત કિંમતો અને વર્તમાનની કિંમતો એ બંનેની તુલના કરવામાં આવે છે અને એમાં જો કોઈ તફાવત જણાય તો એના કયા કારણોના લીધે આ તફાવત જોવા મળ્યો. એટલે જે ભૂતકાળની આપણને કોઈ માહિતી આપેલી હોય, બરાબર, ભૂતકાળની કિંમતો એટલે અગાઉની જે કંઈ માહિતી મેળવેલી હોય ભૂતકાળની માહિતી, એટલે એ ભૂતકાળની કિંમતો પરથી આપણે શું કરીએ છીએ, અનુમાનિત કિંમતો મેળવીએ છીએ અને એ અનુમાનિત કિંમતો અને અત્યારે વર્તમાનની જે કિંમતો એમની તુલના કરવામાં આવે અને એ જો કોઈ એમાં ફેરફાર થતો હોય, તફાવત જોવા મળતો હોય તો કયા કારણોના લીધે આપણને આ વર્તમાન કિંમતો અને આ ભૂતકાળની જે આપણે માહિતી હતી અને વર્તમાનની આ માહિતી એ બેમાં તફાવત કયા કારણોના લીધે થયો એ કારણો પણ આપણે જાણી શકીએ છીએ. એટલે આ બધા એના ઉપયોગો છે. હવે આ પરથી આગળ આપણે વાત કરવાની છે સામયિક શ્રેણીના ઘટકો. તો સામયિક શ્રેણીના ઘટકો વિશે વાત કરી તો સામયિક શ્રેણીના જે ચલ હોય છે એ ચલ પર ઘણા બધા પરિબળોની અસર થતી હોય છે. એટલે આ અસર આ ચલની કિંમતોમાં જે આવા ફેરફાર થતા હોય છે એ ખાસ વિશિષ્ટ પ્રકારના હોય છે અને એના આધારે સામયિક શ્રેણી એ જુદા જુદા ઘટકોમાં વિભાજિત થયેલી હોય છે. એને આપણે સામયિક શ્રેણીના ઘટકો તરીકે ઓળખીએ છીએ. એમાં આ ચાર ઘટકો વિશે તમારે અભ્યાસ કરવાનો આવે છે. એમાં દીર્ઘકાલીન ઘટક અથવા વલણ, બીજો છે મોસમી ઘટક, ત્રીજો છે ચક્રીય ઘટક અને ચોથો છે યાદચ્છિક ઘટક અથવા તો અનિયમિત ઘટક. જેના લીધે આ બધા ઘટકોનો સંયુક્ત ભેગા થઈ અને સામયિક શ્રેણી, બરાબર, એટલે એ સામયિક શ્રેણી આવા ઘટકોમાં વિભાજિત થયેલી હોય. કારણ કે સામયિક શ્રેણીના ચલમાં જુદા જુદા પરિબળોની અસર થાય છે. આ બધા ઘટકો વિશે આપણે અભ્યાસ કરીશું એટલે તમને એ થશે કે કઈ રીતે એવા આ ચલમાં ફેરફાર કરે છે. હવે એમાં પહેલો ઘટક આપણે દીર્ઘકાલીન વધઘટ એના વિશે વાત કરીએ. દીર્ઘકાલીન ઘટક અથવા વલણ, એને શું કહીએ છીએ, વલણ, ટ્રેન્ડ. આપણે નથી ટ્રેન્ડ, TREND, બરાબર, ટ્રેન્ડ. એટલે આ દીર્ઘકાલીન ઘટક અથવા વલણ. હવે એને આ જે સામયિક શ્રેણીના ચલમાં જો એનું નામ શું છે, દીર્ઘકાલીન ઘટક, બીજું નામ શું છે, વલણ. આ બહુ મહત્વનું છે. આ ચેપ્ટરની અંદર તમારે જો કયા પ્રકરણની અંદર તમે નિયમ સંબંધ રેખાનું અન્વય કર્યું. પહેલા પ્રકરણમાં સૂચકાંક મેળવતા, સૂચકાંકના દાખલા. બીજા પ્રકરણમાં સહસંબંધાંક મહત્વની બાબત હતી. ત્રીજા પ્રકરણમાં નિયમ સંબંધાંક અને એના ઉપરથી નિયમ સંબંધ રેખા અને નિયમ સંબંધાંક ઉપરથી અનુમાનિત કિંમત મેળવતા. અહીંયા પણ અનુમાનિત કિંમત મેળવવાની આવશે. એટલે વલણની કિંમતો મેળવવાની આવશે. વલણ એટલે આ વલણ પહેલો ઘટક છે, એના આધારિત જ આખું આ પ્રકરણ છે. મોટા ભાગના દાખલાની બધું વલણ ઉપર, વલણ કિંમત, બરાબર, વલણ જાણવાની રીતો આવે છે. એક આલેખની રીત છે. આલેખની રીતે વલણ કઈ રીતે જાણી શકાય. પછી ન્યૂનતમ વર્ગોની રીતે અને સરેરાશની રીતે એ બધી રીતો એ ફરી આપણે વાત કરવાની. એટલે મુખ્ય મુદ્દો જ આ વલણ છે. એટલે આ વલણ શું છે, દીર્ઘકાલીન ઘટક એને બીજી રીતે કહીએ છીએ. તો સામયિક શ્રેણીના ઘટકમાં ખૂબ લાંબા, જો એના નામ ઉપરથી દીર્ઘકાલીન એટલે લાંબો ગાળો, બરાબર, ખૂબ લાંબા સમયગાળામાં જે ફેરફાર
જોવા મળે છે, જે ચલન જોવા મળે છે એને આપણે દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણ કહીએ છીએ, બરાબર. એટલે સામયિક શ્રેણીના ચલમાં લાંબા સમયગાળામાં થતા ફેરફાર, બરાબર. સામયિક શ્રેણીના જે ચલમાં ખૂબ લાંબા સમયગાળા બરાબર, એવા લાંબા સમયગાળામાં જે ચલન જોવા મળે છે તેને આપણે દીર્ઘકાલીન ઘટક અથવા તો વલણ તરીકે કહીએ છીએ. દાખલા તરીકે આપણા દેશની અંદર જો અથવા તો આંતરરાષ્ટ્રીય બજારની અંદર રૂપિયાનું જે ઘટતું મૂલ્ય છે એ ત્યાર પછી મોબાઈલ ફોનનો જે વપરાશ વધતો ગયો છે એ, એટલે મોબાઈલ ફોનનો વધતો વપરાશ, દેશની વસ્તી વધારો, મૃત્યુ દરમાં થતો ઘટાડો, આ બધા પર આ દીર્ઘકાલીન ઘટક એટલે કે એની અસર મુજબ આવા ફેરફારો થાય છે. હવે વલણની અંદર આપણે સામાન્ય રીતે લાંબા સમયની વધઘટનો આપણે અભ્યાસ કરવાનો. લાંબા સમયગાળા એટલે ટૂંકા ગાળાની વધઘટોને એમાં ધ્યાનમાં લેવાની નથી, આ ખાસ ધ્યાન રાખવું. એટલે આ સામયિક શ્રેણીના ઘટક, દીર્ઘકાલીન ઘટક વલણ, એને આપણે સંકેતમાં ટીટી શેના વડે દર્શાવીએ છીએ? ટીટી. એટલે એને આપણે અંગ્રેજીની અંદર ટીટી સંકેત વડે, એટલે સંકેત છે, ટીટી સંકેત એટલે ટ્રેન્ડ ઓફ ટાઈમ સિરીઝ. ટ્રેન્ડ ઓફ ટાઈમ સિરીઝ. એટલે ટીટી આ સંકેતો પણ તમારે યાદ રાખજો. ટ્રેન્ડ ઓફ ટાઈમ સિરીઝ, ટ્રેન્ડ એટલે વલણ અથવા દીર્ઘકાલીન ઘટક, અને ટાઈમ સિરીઝ એટલે સામયિક શ્રેણીનો આ ઘટક છે, બરાબર. તો આ પહેલો ઘટક, એના વિશે તમારે આટલી બાબત ધ્યાનમાં રાખવાની છે, બરાબર. એટલે સામયિક શ્રેણીની અંદર આ બાબત ખાસ ધ્યાન રાખજો. એટલે આ ટૂંકા ગાળાની વધઘટોને આમાં ધ્યાનમાં લેવામાં આવતી નથી. હવે એમાંથી આગળ આપણે બીજાની વાત કરવાની છે. બીજો ઘટક એ છે મોસમી ઘટક. કયો છે? મોસમી ઘટક. હવે મોસમી ઘટક વિશે વાત કરીએ. મોસમી ઘટક સિઝનલ, મોસમ ઉપર આધારિત. જો એનું નામ જ શું છે? મોસમી ઘટક. એટલે સિઝનલ કોમ્પોનન્ટ. શું કહેવાય? સિઝનલ. SESONAL સિઝનલ કોમ્પોનન્ટ. COMPONENT. આ તમારી જાણકારી માટે સિઝનલ કોમ્પોનન્ટ. એટલે આ સામયિક શ્રેણીના ચલમાં જે લાંબા ગાળામાં જે ચલમાં શું થતું? લાંબા ગાળામાં ચલનમાં ફેરફાર થતો. આમાં સામયિક શ્રેણીના ચલમાં ખૂબ જ ટૂંકા ગાળામાં જે વધઘટો જોવા મળે છે, જે વધઘટો એ મુખ્ય એ જે આપણે કેવો ટૂંકા સમયગાળામાં, એટલે ઓછા સમયગાળામાં કાં તો એ કિંમતોમાં એકદમ વધારો આવે, કિંમતો વધી જાય, બરાબર. અથવા કોઈ વખતે કિંમતો ઘટી જાય. અમુક સમયગાળો સિઝનલ પર, મોસમ ઉપર આધાર. શિયાળો હોય તો એ પ્રમાણે અસર કરે. અમુક વસ્તુઓના ભાવ વધે. ઉનાળો હોય તો અમુક વસ્તુઓના ભાવ ઘટે, બરાબર. અમુક વસ્તુઓના ભાવ વધે. એટલે મોસમનો ગાળો આધાર રાખે. એટલે બહુ લાંબો ગાળો ના હોય, ટૂંકો ગાળો હોય, બરાબર. એટલે સામયિક શ્રેણીના ઘટક, બરાબર, આ મોસમી ઘટક કઈ રીતે સામયિક શ્રેણીમાં? તો સામયિક શ્રેણીના ચલની અંદર ખૂબ જ ટૂંકા ગાળામાં જે વધઘટો થાય છે એ કોના લીધે થાય છે? મોસમી ઘટકની અસરના લીધે, બરાબર. હવે આ જે ઘટક છે, આ જે એના લીધે જે વધઘટો થાય છે, મોસમી ઘટકના લીધે જે વધઘટો જોવા મળે છે સામયિક શ્રેણીના ચલમાં, તો એનો પુનરાવર્તન ગાળો 1 વર્ષથી પણ ઓછો હોય છે. કારણ કે સિઝનલ, બરાબર, ઋતુઓ એ સામાન્ય રીતે થોડાક સમય, એટલે
આખું વર્ષ નહીં, 1 વર્ષ કરતા ઓછો સમયગાળો છે. એટલે શિયાળો, ઉનાળો, ચોમાસું આ બધી બરાબર. એટલે વર્ષનો ચોક્કસ નિર્ધારિત સમય શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું આ બધા ઘટકોની એના પર અસર જોવા મળે છે. હવે એની અંદર સામયિક શ્રેણીની અંદર આ મોસમી ઘટકમાં એક તો કુદરતી પરિબળો અસર કરે છે અને માનવ સર્જિત પરિબળો પણ અસર કરે છે. હવે કુદરતી પરિબળો જે અસર કરે છે એની વાત કરીએ તો એમાં ઋતુ અથવા હવામાનના જે કંઈ ફેરફારોના કારણે વધઘટ થાય છે. દાખલા તરીકે ઉનાળો હોય તો પંખા છે, કુલર છે, એસી એની માંગ વધે બરાબર. અને શિયાળો હોય તો શિયાળાની અંદર ગરમ કપડાં એની માંગ વધે બરાબર. એવી રીતે ખેતરમાં જ્યારે કોઈ નવો પાક તૈયાર થાય તો એનો બજાર ભાવ ઘટે. તો આ બધા જો તમે તો કુદરતી પરિબળોના લીધે સામયિક શ્રેણીના ચલમાં ફેરફાર થાય છે ઋતુઓના આધારે. મેં વાત કરી કે શિયાળામાં ગરમ કપડાની માંગ વધે બરાબર, ઉનાળામાં એસી, ફ્રીજ, કુલર આ બધાની માંગ વધે એટલે એના ભાવમાં બરાબર શું થશે? ફેરફાર થવા મળે. એવી રીતે પાકનું ઉત્પાદન થાય તો બજાર ભાવ શું થાય? ઘટે. એક બીજો માનવ સર્જિત પરિબળો પણ અસર કરતા હોય છે. તો માનવ સર્જિત પરિબળોની અંદર આપણે જોઈએ તો એમાં 1 વર્ષથી ઓછા સમયગાળામાં જે આવી ફેરફારો થતા હોય છે એ નિયમિત વધઘટો. એટલે સામાન્ય રીતે તહેવારો આવે તો તહેવારોમાં અમુક વસ્તુઓની કપડાં છે કે ઘરેણાં છે બરાબર, લગ્નની સિઝન આવે તો એના ઘરેણાં ને કપડાંની માંગ વધે બરાબર. એટલે નિયમિત વધઘટો, તહેવારો, સમાજના રીત રિવાજો, લોકોની આદતો આ બધાના લીધે આવા માનવ સર્જિત પરિબળો કહેવાય અને એના લીધે સામયિક શ્રેણીના ચલમાં ફેરફાર થાય. તો એમાં લગ્ન પ્રસંગ જે હોય તો ઘરેણાં આભૂષણોની ખરીદી વધે બરાબર. ઉત્તરાયણ હોય તો ઉત્તરાયણ દરમિયાન પતંગો, દોરા છે એની માંગ વધે. તહેવાર હોય તો તહેવારો દરમિયાન કપડાં, અન્ય વસ્તુઓની ખરીદીનું પ્રમાણ વધે. તો આ પ્રકારની વસ્તુઓ જે હોય એનું ખરીદીનું પ્રમાણ વધે. એટલે આ વધઘટો જે હોય એનો આવર્તન ગાળો એ કેવો હોય છે? નિશ્ચિત હોય છે. એટલે આને નિશ્ચિત વધઘટ તરીકે પણ ઓળખવામાં આવે. એટલે નિશ્ચિત કે આ સમય દરમિયાન એમાં ફેરફાર થવાનો છે બરાબર. એટલે નિશ્ચિત વધઘટ તરીકે પણ આને ઓળખવામાં આવે. હવે આ મોસમી ઘટક સિઝનલ ટ્રેન્ડ બરાબર, સિઝનલ કોમ્પોનન્ટ ટ્રેન્ડ એટલે એને સંકેતમાં એસટી તરીકે આપણે ઓળખીએ છીએ. હવે બાકીના જે ભાગ રહ્યા ચક્રીય ઘટક અને યાદચ્છિક ઘટક એ આપણે ફરીના ભાગમાં સમજ આપીશું. થેન્ક યુ.